હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચટાકેદાર બટેકાનું શાક અને ઘઉંના લોટની પોચી અને એકદમ સરસ ફૂલેલી પૂરી. આ રેસીપી આપણે જે બહાર લારી ઉપર પૂરી શાક ખાઈએ છીએ એકદમ એવી જ બને છે. આના માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને તેમાં 2 ટેબલસ્પૂન મેંદો ઉમેર્યો છે. આ પૂરી જો આવી રીતે બનાવશો તો અસલ બહાર આપણે જે લારી ઉપર પૂરી ખાઈએ છીએ સોફ્ટ એવી જ બનશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આનો લોટ બાંધી લેવો. આ પૂરીનો લોટ થોડો કઠણ જ બાંધવો તો પૂરી એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલી તૈયાર થશે. અહીંયા લોટ બંધાઈ અને તૈયાર છે તો થોડું તેલ લઈ અને તેને કૂણવી લેવો. લોટ સરસ કૂણાઈ જાય પછી તેને 10 મિનિટ માટે રાખી દઈશું. હવે આપણે અહીંયા શાકની તૈયારી કરીએ. તો આના માટે મેં અહીંયા બટેકા લીધા છે અને તેને છાલ ઉતારી અને સમારી લેવાના છે. આની સાથે મેં 1 ટામેટું લીધું છે અને 1 મરચું લીધું છે. આ મરચું થોડું તીખું છે, તમે મોળું મરચું પણ લઈ શકો છો. હવે મરચાંને પણ આમાં સમારી લેવાના છે અને 1 ટામેટું આવી રીતે મોટા ટુકડામાં સમારી લેવાનું છે. હવે શાક સમારાઈ અને તૈયાર છે તો આપણે તેનો વઘાર કરી લઈએ. તો એક કુકર મૂકી અને તેમાં તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે પછી તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેર્યું છે. જીરું સરસ ખીલી જાય પછી એમાં 1 સૂકું લાલ મરચું ઉમેર્યું છે અને 1 તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેર્યા છે. પછી તેમાં 1 ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને જે સમારેલું શાક છે તે હવે ઉમેરી દેવું. શાક બધું આમાં ઉમેરી અને પછી તેને તેલમાં જ થોડીક વાર સાંતળી લેવું. આ શાકને આવી રીતે તેલમાં સાંતળવાથી શાક ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. હવે તેમાં મસાલા કરી લઈએ. તો તેમાં 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેર્યો છે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. પછી 1 ટેબલસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે. પછી ગેસની ફ્લેમને સ્લો કરી અને આ શાકને 1 થી 2 મિનિટ સરસ આવી રીતે સાંતળવું. મસાલા સરસ આમાં ચડી જશે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું અને સારી રીતે તેને મિક્સ કરી લેવું. બટેકા સરસ સતળાઈ જાય પછી મેં એમાં 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરી અને પછી તેને સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી દેવું. પછી તેની 2 વિસલ વગાડી લેવી. હવે અહીંયા આપણે પૂરી તૈયાર કરી લઈએ. તો પૂરીનો લોટ સરસ સેટ થઈ અને તૈયાર છે. તો આના નાના નાના લુવા બનાવી લેવા. અહીંયા મેં નાની નાની પૂરી બનાવી છે, તમે મોટી પૂરી પણ બનાવી શકો છો. અહીંયા પૂરીના લુવા તૈયાર છે. તો હવે આને હું વણી લઈશ. તો અહીંયા મેં પાટલી ઉપર તેલ લગાવી લીધું છે અને આને 1-2 વેલણ મારતા સરસ નાની નાની પૂરી તૈયાર થાય છે. પૂરીના લોટમાં આવી રીતે મેંદો ઉમેરવાથી પૂરી સરસ પોચી અને મુલાયમ તૈયાર થાય છે. હવે અહીંયા હું બધી પૂરી વણી અને તૈયાર કરી લઈશ. અહીંયા મેં આ સમયે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય પછી આપણે પૂરીને શાક સાથે સર્વ કરવા માટે મરચાં પણ તળી લઈશું. અહીંયા મેં 3 થી 4 નંગ મરચાં તળી લીધા છે. હવે અહીંયા સરસ તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આ સમયે હાઈ રાખવી અને પૂરી તળી લેવી. ગેસની ફ્લેમ હાઈ હશે અને તેલ સરસ ગરમ હશે તો તેલમાં પૂરી નાખતા જ તે ફૂલી જશે. અહીંયા સોફ્ટ પૂરી સરસ તૈયાર થાય છે. અહીંયા હું બધી પૂરી તળી અને તૈયાર કરી લઈશ. તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા પૂરી બધી ફૂલી અને તૈયાર છે. તો હવે હું તેને કાઢી લઈશ અને બધી પૂરી તળી અને તૈયાર કરી લઈશ. હવે આપણે શાકને જોઈ લઈએ. તો કુકર ખોલી અને શાકને ચેક કરી લેવું. અહીંયા શાક સરસ ચડી અને તૈયાર છે. હવે તેને સારી રીતે એકવાર મિક્સ કરી લેવું. પછી ગેસની ફ્લેમ ઓન કરી અને તેમાં આપણે ખાંડ ઉમેરવાની છે. આ શાકમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાનો છે. આનાથી શાક સરસ ચટપટું અને ચટાકેદાર તૈયાર થાય છે. અહીંયા મેં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી છે અને 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી. હવે આપણે શાકનો રસો થોડો ઘટ કરવા માટે આમાં એક સ્લરી ઉમેરવાની છે, તે તૈયાર કરી લઈએ. જુઓ અત્યારે રસો થોડો પાતળો છે પણ આપણે સ્લરી ઉમેરીશું એટલે રસો સરસ ઘટ તૈયાર થશે
તો અહીંયા મેં 1 ટીસ્પૂન ઘઉંનો લોટ લીધો છે અને તેમાં 1 ટીસ્પૂન પાણી ઉમેરી અને તેની સરસ સ્લરી તૈયાર કરી લેવી. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ સ્લરી શાકમાં ઉમેરી દેવાની છે અને તેને 1 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. આવી રીતે ઘઉંના લોટની સ્લરી ઉમેરવાથી શાક સરસ તૈયાર થાય છે અને તેલ પણ શોષાઈ નથી જતું. જો આપણે ચણાના લોટની સ્લરી ઉમેરીએ તો તેલ પી જાય છે ચણાનો લોટ અને શાકમાં તેલ બિલકુલ દેખાતું નથી. તો આવી રીતે એકવાર તમે ઘઉંના લોટની સ્લરી ઉમેરી અને શાક જરૂરથી બનાવજો. કોઈ પણ કઠોળમાં પણ ઘઉંના લોટની સ્લરી ઉમેરવાથી શાક સરસ તૈયાર થાય છે. જુઓ અહીંયા શાક બની અને તૈયાર છે. તો આપણે થાળી સર્વ કરી લઈએ. તો મેં અહીંયા પૂરી બટેકાનું ચટાકેદાર શાક, તેની સાથે લીંબુ, મરચાં, ડુંગળી અને ગોળ સર્વ કર્યા છે. તમને આ રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.